નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 આજના વિડીયોમાં આપણે ધોરણ 8નું સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 8નું સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો। તો આપણે આ વિસ્તારપૂર્વક જે જવાબ લખવાના છે તેની ચર્ચા આપણે કરતા નથી। પ્રશ્ન 2, બંધ બેસતા જોડકા જોડો। તો પહેલાની સામે આવશે ડ, બ્રહ્મો સમાજ। બીજાની સામે આવશે ક, રામકૃષ્ણ મિશન। ત્રીજાનો જવાબ આવશે અ, છોડીઓની નિશાળ। અને ચોથાનો જવાબ આવશે બ, શાંતિની કેતન। ત્યાર પછી પ્રશ્ન 3 અ, એમાં પહેલો પ્રશ્ન છે એનો જવાબ આવશે કે રોલેટ એક્ટના કાયદાને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ કાયદામાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી હતી। પછી દાંડીકૂચ યાત્રા પાછળનું મુખ્ય કારણ, તો અંગ્રેજ સરકારે ભોજનની પાયાની જરૂરિયાત મીઠા પર નાખેલો કર એ દાંડીકૂચ યાત્રાનું મુખ્ય કારણ હતું। પછી બીજો પ્રશ્ન, એનો જવાબ આવશે કે ઘરે ઘરે રેંટિયો કાંતવા, ખાદી ઉત્પાદન, સ્વદેશી પ્રચાર, દારૂબંધી, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ ઐક્ય વગેરે કાર્યો કરવામાં આવ્યા। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, એમાં વર્ગીકરણ કરવાનું છે। તો જહાલવાદી નેતાઓ, એમાં આવશે બાળ ગંગાધર તિલક અને લાલા લજપતરાય। ત્યાર પછી મવાડવાદી નેતાઓ, તો એમાં આવશે ગોપાલકૃષ્ણ ગોખલે અને દાદાભાઈ નવરોજી। ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન 3 બ, ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોર। બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે ડુંગળી ચોર। ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ। અને ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે ઇન્ડિયા હાઉસ। ત્યાર પછી પ્રશ્ન 4 અ, 1-2 વાક્યમાં જવાબ આપો। તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી। બીજા પ્રશ્નનો જવાબ આવશે પાલ શૈલી। ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે રાજપૂત શૈલી। ચોથા પ્રશ્નનો જવાબ આવશે કુમાર માસિક। ત્યાર પછી પ્રશ્ન 4 બ, વિધાન ખરું છે કે ખોટું તે આપણે જણાવવાનું છે। તો પહેલા પ્રશ્નમાં આવશે ખોટું, બીજા પ્રશ્નમાં આવશે સાચું, ત્રીજા પ્રશ્નમાં આવશે સાચું અને ચોથા પ્રશ્નમાં પણ આવશે સાચું। ત્યારબાદ પ્રશ્ન 5, એમાં પહેલા પ્રશ્નનો જવાબ આવશે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે અને રવિશંકર મહારાજના હસ્તે ઉદ્ઘાટન થયું હતું। પછી અથવાનો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે કે શરણાર્થીઓને સમાવવા અને તેમને રોજગારી આપવી। ત્યાર પછી બીજો પ્રશ્ન, એમાં આવશે અસમ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા અને મિઝોરમ। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ વીપી મેનન। ત્યાર પછી ચોથો પ્રશ્ન, એમાં જવાબ આવશે ગોવાને મુક્ત કરાવવા માટે ઓપરેશન વિજય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, વર્ગીકરણ કરવાનું છે। તો કૃષિ આધારિત ઉદ્યોગ, એમાં ખાદ્ય ઉદ્યોગ, સુતરાઉ કાપડ, સણના કાપડ। ત્યાર પછી પશુ આધારિત ઉદ્યોગ, તો દૂધ ઉત્પાદન, માંસ ઉદ્યોગ, ચર્મ ઉદ્યોગ। ત્યાર પછી વનસ્પતિ આધારિત ઉદ્યોગ, તો એમાં આવશે કાગળ ઉદ્યોગ, વનસ્પતિ તેલ, ઔષધ। ત્યારબાદ ખનિજ આધારિત ઉદ્યોગ, તો એમાં આવશે લોખંડ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ,
અને રસાયણ ઉદ્યોગ. ત્યાર પછી પ્રશ્ન 7 સવિસ્તાર જવાબ લખો. વિસ્તારપૂર્વક જવાબ લખવાના છે, તો તેના જવાબ આપણે અહીં લખતા નથી. ત્યારબાદ પ્રશ્ન 7 આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. તો પહેલો પ્રશ્ન એમાં જવાબ આવશે ડ જ્વાળામુખી. બીજો પ્રશ્ન એમાં જવાબ આવશે ડ ભૂસ્ખલન. ત્રીજો પ્રશ્ન એમાં જવાબ આવશે ડ સુનામી. ચોથો પ્રશ્ન એમાં જવાબ આવશે ક વનસ્પતિ અને વન્યજીવ સૃષ્ટિને. પાંચમો પ્રશ્ન એમાં જવાબ આવશે ક મહામારી. છઠ્ઠો પ્રશ્ન એમાં જવાબ આવશે અ લીમડો. ત્યારબાદ પ્રશ્ન 8 સવિસ્તાર જવાબ લખો. વિસ્તારપૂર્વક જવાબ લખવાના છે. આ પ્રશ્નોની ચર્ચા આપણે અહીં કરતા નથી. ત્યાર પછી પ્રશ્ન 8 ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે સર્વોચ્ચ. બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે તલવાર. ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે દીવાની. અને ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 9 કે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે એમાં જવાબ આવશે કે શિક્ષણ, રોજગારી, આવક, લિંગ, જાતિ આ બધામાં અસમાનતા જોવા મળે છે. બીજો પ્રશ્ન એમાં જવાબ આવશે નાના વ્યવસાયો, ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, રિક્ષા જેવા વાહનો માટે વ્યાજ મુક્ત કે ઓછા વ્યાજની લોન આપે. આવા બધા પ્રયત્નો કરવામાં આવ્યા. પછી અથવાનો પ્રશ્ન છે કે બાળ અધિકારો જણાવો. કોઈ પણ 2 બાળ અધિકારો. તો જુઓ મેં તમને આ બધા અધિકારો મૂકેલા છે. આમાંથી કોઈ પણ 2 અધિકારો લખવાના છે. ત્યારબાદ આગળ છેલ્લો પ્રશ્ન પ્રશ્ન 10 ટૂંકમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે? તો એમાં જવાબ આવશે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ. બીજો પ્રશ્ન માર્ગ અકસ્માતના કારણો. તો જો એનો જવાબ લખેલો છે કે વધુ ઝડપે વાહનો ચલાવવા, ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવું, ક્ષતિવાળા વાહનો, વાહનમાં ધક્કામુક્કી કરવી, ડ્રાઈવરની ગફલત, ક્ષતિવાળા રસ્તા, ધુમ્મસ, બરફવર્ષા, બ્રેક ફેલ અને આ સિવાયના પણ બીજા ઘણા કારણો વિદ્યાર્થીઓ લખી શકે. ત્રીજો પ્રશ્ન એમાં જવાબ આવશે કે સુધરેલા બિયારણો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, વીજ વિતરણની વ્યવસ્થા, સિંચાઈની વધેલી સવલતો આવા બધા પ્રયત્નો કરવામાં આવ્યા. ત્યાર પછી અથવાનો છેલ્લો પ્રશ્ન છે એમાં જવાબ આવશે કે લોકોને પૂરતી સુવિધા મળી રહે, ઓછી આવક ધરાવતા કુટુંબોને અનાજ, તેલ, ખાંડ જેવી વસ્તુઓ વાજબી ભાવે મળી રહે. આવા બધા લોકોના કાર્યોને પહોંચી વળવા માટે સરકાર કેટલાક ક્ષેત્રોમાં વધારે ટેક્સ નાખે છે. આ રીતે જવાબ લખી શકાય. હજુ પણ થોડું વધારે આમાં લખવું હોય તો લખી શકાય. તો મિત્રો આ હતું આજનું ધોરણ 8નું સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન. તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.